હેલો, કેમ છે બધાને? મજામાં ને? જોરદાર બે સક્સેસ સ્ટોરી લઈને આવ્યો છું કે શું એ શેના ઉપર છે એ વસ્તુ પણ કહી દઉં કે જો તમારા સપનાનું ઘર જોતું હોય અંડર બજેટ, એ પણ તમારા બજેટમાં, અને જો તમે પ્રેગ્નન્સી મેનિફેસ્ટ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આ વિડીયો તમારા માટે બહુ જ જોરદાર સાબિત થશે. તમને આમાં એટલી સિક્રેટ ટિપ્સ મળવાની છે, પ્લસ સક્સેસ સ્ટોરી પણ છે. તમે બંને સાથે મળીને જોઈ શકો કે કેવી રીતના કામ કરે છે. પણ કહેવાય ને કે સોને પે સુહાગા છે, કે એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. અને સક્સેસ સ્ટોરીનું મેઇન મંત્ર એ છે કે તમે એ વસ્તુ જોવો, સાંભળો, એટલે તમને ખબર પડે કે મારી લાઈફમાં કઈ વસ્તુ ખૂટતી હતી આ વસ્તુ મેનિફેસ્ટ કરવામાં. તો ચલો આપણે ટાઈમને બરબાદ ના કરીએ અને ચાલુ કરી દઈએ સક્સેસ સ્ટોરી. તો એ સ્ટોરીમાં એવું છે કે કપલ છે જેને પોતાનું એક ઘર પણ બનાવવું છે સરસ મજાનું પોતાના દમ પર, અને પોતાની પ્રેગ્નન્સી પણ મેનિફેસ્ટ કરવી છે. એટલે એ લોકોએ ધ સિક્રેટ છે જોયેલું, બધું કરેલું. એટલે તમારે ધ સિક્રેટ બુક વિશેના વિડીયોઝ જોવા હોય તો મારા ઇન્સ્ટા પર તમને બધા ડિટેલમાં મળી જશે. મેં એમાં પોસ્ટ કર્યા છે, અને બાકી ના જોવો તો પણ હું આમાં ટિપ્સ આપી દઈશ. ઓકે, તો એ લોકોએ નક્કી કર્યું કે અમારે છે આટલા સમયમાં, એક સમય એને નક્કી કર્યું કે આટલા સમયમાં અમારા ઘરનું ઘર બી જોઈએ છે અને અમારે બેબી બી જોઈએ છે, બરાબર છે, બાળક પણ જોઈએ છે. એટલે એ લોકોએ થોડો ટાઈમ એની એ વસ્તુ પર કર્યું ફોકસ, લખ્યું, બોલ્યું, મજા આવી, કર્યું. પછી કીધું કે યાર હવે તો ટાઈમ છે એ વયો જવા માંડ્યો, ડેડલાઇન જે સેટ કરી હતી એ વહી ગઈ, છતાં પણ કેમ નહોતી, અમારામાં શું ભૂલ થઈ? અમે અફર્મેશન કર્યા, અમે બધું કર્યું, પણ કેમ ના થયું? એટલે એ લોકોએ કીધું કે ચલો આપણે એક નવી રીત ટ્રાય કરીને. એ જે નવી રીત છે એ તમારા માટે જોરદાર કામ કરશે. કેમ કે તમે બધાને પણ ઘણીવાર એવું થતું હોય કે દીદી બોલીએ છીએ, કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ નથી થતું. તો નથી થતું તો આ વસ્તુ તમારે કરવાની છે, રાઈટ? કરવાનું છે શું હવે કે સૌથી પહેલાં એ લોકોએ શું કર્યું કે એમને જેમ ઘર જોતું, તો આપણે પહેલાં ઘર ઉપર વાત કરીએ. તો ભલે એ લોકો બધા એરિયામાં રાતે છે ને સફર કરવા નીકળે, ચાલવા નીકળે, હસબન્ડ વાઈફ બધી જગ્યાએ જોઈએ કે ભાઈ અમને કેવું ઘર લેવું છે, કયા એરિયામાં લેવું છે. એટલે એ બધા એ એરિયા વાઇઝ જાય કે નહીં ભાઈ અમને આ એરિયામાં જ ઘર લેવું છે, એકદમ સારું લોકેશન હોય, સારા માણસો રહેતા હોય, એવી જગ્યાએ અમને ઘર જોઈ છે, રાઈટ? એટલે એ લોકોના મનમાં જે લખ્યું હતું, સ્ક્રિપ્ટિંગ કરી હતી. મારા સ્ક્રિપ્ટિંગના 4 વિડીયોઝ છે, એમાં 3 કે 4 વિડીયોમાં એ મૂકેલા છે, તમે જોઈ લેજો. સ્ક્રિપ્ટિંગ કરી કે ભાઈ અમારે આવું ઘર જોઈ છે, આ એરિયામાં જોઈ છે, આટલા બજેટમાં જોઈ છે, પણ એ લોકોને મળતું નહોતું. એટલે એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે એક્શન લેવાના સ્ટાર્ટ કરશી. જાણે કે એમના ખીચામાં ઓલરેડી એટલા પૈસા છે, એટલે એવી રીતના માનીને, હતા નહીં પણ માનીને, બંને લોકો ચાલવા નીકળી જાય રોજે રાત્રે. દરેક સોસાયટીમાં જાય, જે સારી હાઈફાઈ સોસાયટી કહેવાય એમાં, બરાબર. અને ઘણા બધી 3-4 દિવસ એવા ગયા, પણ એમનું સપનાનું ઘર મળ્યું નહીં. જેવું એમના મનમાં બેસે કે નહીં મારું આ ઇમેજિન છે, તો મને આવું ઘર જોઈએ છે, પણ એવું ઘર એમને મળતું નહોતું. પણ ચોથા દિવસે એવું થયું કે એ લોકો બંને રાત્રે તો બી હિંમત ન આવી, એને કીધું આપણે જાય તો ખરી, જોઈ તો ખરી, શું જોવામાં ક્યાં પૈસા બેસે છે, રાઈટ? એ લોકો જોવા ગયા. સડનલી એક શેરીમાં પહોંચ્યા અને વચ્ચોવચ્ચ એમને એક મકાન મળ્યું. આ બેહૂબ એમના સપનાનું જે વર્ણન હતું કે અમને હું ઘર જોઈ છે, આવી રીતના હું લોકેશન જોઈ છે, આ રીતના જોઈ છે, હુબહુ એવું ને એવું જ હતું. જુઓ તમે મિત્રો, એને લખાણ કર્યું તો એવી જ વસ્તુ એને સામે દેખાણી. અને એ લોકોને જ્યારે એ મકાન માટે એને અપ્લાય કર્યું કે ભાઈ અમારે આ મકાન લેવું છે, ત્યારે એમને ખબર હતી કે આ મકાનનું પ્રાઇસ છે ને એ અમારા બજેટ કરતાં તો ક્યાંય વધારે છે. અને જો આમાં અપ્લાય કરશું તો એક મૂર્ખતાપણું હશે, કેમ કે એ વ્યક્તિ પણ વિચારશે કે આ જોવે છે કે મેં આટલા લાખમાં હું વેચવાનો છું અને આ માણસો આટલા લાખમાં માગે છે, રાઈટ? કરોડ હોય, લાખ હોય, જે હોય, XYZ, આપણા માટે મની મેટર નથી કરતું, આપણા માટે પ્રોસીજર મેટર કરે છે, રાઈટ? એટલે એ લોકોએ તો બી કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે આપણું સપનાનું ઘર મળ્યું છે, આપણે જેવું જોઈએ એવું જ આ ડ્રીમ હાઉસ છે, તો આપણે આના માટે બુક કરાવીએ, એપ્લિકેશન દઈ તો ખરી, પછી જે થવું એ થાય. યુનિવર્સ ઉપર ભરોસો કરી દેશું, ભગવાન ઉપર છોડી દેશું. અને એને અપ્લાય કર્યું. એ લોકો ઉપર માનવામાં જ નહોતું આવતું કે થશે તો થશે, કેમ હોપ નહોતી, કેમ કે એમનું જે બજેટ હતું એના કરતાં તો ક્યાંય હાઈ લેવલનું એ ઘર હતું. છતાં પણ એ લોકોએ હિંમત ના હારી, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને એપ્લિકેશન દઈ દીધી. અને વિધિન 1 ડેમાં એમના એક મેનેજરનો કોલ આવ્યો કે તમારી એપ્લિકેશન અમે સિલેક્ટ કરી લીધી છે અમારા સેઠે, અને તમને આ ઘર મળી જશે, આ દિવસે આ રીતના તમે આવી જજો. અને મતલબ વાવ, એ લોકો એકદમ હેપી થઈ ગયા કે આ ચમત્કારથી મોટી કંઈ વસ્તુ જ નહોતી કે યાર જે બજેટમાં અમને ઘર જોતું હતું એ બજેટ કરતાં બહુ ઊંચા લેવલનું હતું, છતાં અમને મળી ગયું. કેમ થયું? શું કામ થયું ખબર છે? કેમ કે એમને એક્શન લીધા. પહેલાં તો એમને સ્ક્રિપ્ટિંગ કરી, પહેલાં એમને ઇમેજિન કર્યું, ક્લિયર કર્યું કે અમને આવા એરિયામાં ઘર જોઈએ છે,
આવું ઘર જોઈએ છે, આટલા BHK જોઈએ છે, આવી રીતનું લોકેશન હશે એવું અમને ઘર જોઈએ છે. પછી એ વસ્તુ પર સ્ક્રિપ્ટિંગ લખી નાખી કે થેન્ક યુ સો મચ ગોડ, અમને અમારું સપનાનું ઘર મળી ગયું છે, આ જ લોકેશન ઉપર છે, આ જ જગ્યાએ છે ને આ રીતના છે, જેવું અમને જોતું હતું અને અમારા બજેટની અંદર છે. સો થેન્ક યુ સો મચ અમને આપવા માટે. થર્ડ વસ્તુ અમને શો કરી કે એમને જ્યાં સુધી એક્શન નહોતું લીધું ત્યાં સુધી અમને કોઈ પણ જાતનું રિઝલ્ટ નહોતું મળ્યું. પછી બંને માણસ છે ચાલવા નીકળવા માંડ્યા રોજે રાત્રે કે અમને આપણે જોઈએ કઈ એરિયામાં જવું છે, કયા એરિયામાં આપણે ઘર જોઈએ છે, એમાંથી જે સારું હશે આપણે લેશે. અને ફાઇનલી એ લોકોએ 3 દિવસ મહેનત કરી અને ચોથા દિવસે એમને એમના સપનાનું ઘર મળ્યું અને 5મા દિવસે એક ઘર એમના માટે ડન થઈ ગયું. તો મિત્રો તમને સમજાઈ ગયું હશે કે જે લોકો પોતાના સપનાનું ઘર લેવા ઈચ્છે છે ને શું એક્શન લેવાના છે, અને કદાચ વેચવાનું બાકી હોય તો પણ તમે લોકો જોવાનું સ્ટાર્ટ તો કરો, ઇમેજિન તો કરો, ટેકનિક તો કરો, તમને બધુંય મળી જશે. હવે સેકન્ડ સ્ટોરી છે પ્રેગ્નન્સી મેનિફેસ્ટ કરવા માટે. મિત્રો થોડો વિડીયો લાંબો બનશે મે બી, તો હું એવું વિચારું છું કે આ એક જ વિડીયોમાં ચલો ને મેં થોડું પોઝ કરીને વિચારી લીધું ના એક વિડીયોમાં જ બંને વિડીયો દઈ દઉં છું. ચલો ને શું યાર, તમે બી જોશો અને મજા આવશે તમને. તો પ્રેગ્નન્સી મેનિફેસ્ટનું એ જે દિવસે ડીલ થઈ એની 2 દિવસ પહેલાંની વાત તમને કહું કે એ લેડીએ પોતાના પ્રેગ્નન્સીમાં એને સ્ક્રિપ્ટ લખી હતી કે મારે એક બેબી બોય જોઈએ છે, મારે છે એને સૂચિ મતલબ બધી બનાવી હતી. એ લોકો જે રીતના ઘર મેનિફેસ્ટ કરવા માટે નીકળ્યા ને કે સફર કરવા માંડ્યા, જોવા માંડ્યા કે અમારા આવા એરિયામાં ઘર જોઈએ છે, આમ કરું છે, એવી જ રીતના એ ટાઈમ દરમિયાન એમને પોતાની પ્રેગ્નન્સી માટે અગર બેબી આવી ગયું તો કેવા કપડાં જોશે, શું કરશે, એ બધું ઓનલાઈન શોપિંગ એકમાં જઈને એને એડ ટુ કાર્ટ કરવા માંડ્યા હતા. મતલબ કે આપણે કઈ ઓનલાઈન શોપિંગ એપ છે લાઈક મીશો છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે ને, એવી રીતના એમને બધી એપ્લિકેશનમાં જઈને જે બેબી આવે મતલબ બેબી બોય આવે તો શું જોશે બધું એમને રજિસ્ટર કરવા માંડ્યા હતા કે આવા કપડાં મારા બાળક માટે લઈશ, આવી રીતના ગોદડી લઈશ, આવી રીતના આ બધું કરીશ, એમ કરીને એમને બધું શોપિંગ લિસ્ટ રેડી રાખ્યું હતું કે મારે ઓર્ડર કરવાનું છે, રાઈટ. બીજી વસ્તુ એને સ્ક્રિપ્ટિંગ કરી હતી કે મારે છે આ રીતના આવું બાળક જોઈએ છે, આવી રીતના બેબી બોય જોઈએ છે. એવી રીતના લખી એને કેવા કેરેક્ટર જોઈએ છે, બેબીમાં કેવી રીતનું એમનો મતલબ કલર જોઈએ છે, એને આઈસનો કલર છે એ કેવો જોઈએ છે, એમનો કેવી રીતના છોકરો જોઈએ છે કે છોકરી જોઈએ છે, બધી સૂચિ અમને રેડી કરી લીધી હતી, બનાવી લીધી હતી કે મારે આવો છોકરો જોઈએ છે, આવો એનો આંખનો કલર હશે, આવી એનો વેઇટ હશે, આવી રીતના એની સ્કિન હશે, આવી રીતના એને મેનિફેસ્ટ કર્યું હતું. એમાં ડેટ પછી એને નહોતી લખી કેમ કે એકવાર એમને ડેટ લખી તો એમને મળ્યું નહોતું. હું તમને જે લોકો મારા ગ્રુપમાં છે ને એ લોકો જ્યારે મારી પાસે આવે છે ને કે દીદી કેવી રીતના લખું, ત્યારે હું એમને કહું છું કે તમારે છે ને ડેટ નહીં લખવાની, ટાઈમલાઈન યુનિવર્સ ઉપર છોડી દેવાનું, એ આપોઆપ બધું કરી દેશે, રાઈટ. તો પછી એ શું કરતા એના ઓશિકાની નીચે છે ને રાખીને સૂઈ જતા એ સૂચિ કે મારે આવી રીતના આવા કેરેક્ટરવાળો છોકરો જોઈએ છે, મને મારો બેબી બોય આવો જોઈએ છે. એન્ડ જે દિવસે ગેસ વોટ, જે દિવસે એમના ઘરની ડીલ ફાઇનલ થઈ એ જ દિવસે એમનો પ્રેગ્નન્સી રિપોર્ટ પણ પોઝિટિવ આવી ગયો હતો. એન્ડ એમનું જ્યારે બેબી આવ્યું ત્યારે એમને લખ્યું હતું કે એના આઈનો કલર એને ગ્રીન જોઈએ છે, એને એ જ બેબી બોય આવ્યો એન્ડ આઈનો કલર પણ ગ્રીન આવ્યો. વિચારો, એને એનો આઈનો કલર મેનિફેસ્ટ કર્યો, એને બેબી બોય મેનિફેસ્ટ કર્યો અને એને પોતાનું ઘર પણ મેનિફેસ્ટ કર્યું. પણ તમને એના માટે ટ્રીક શું શીખવા મળે છે? પ્રેગ્નન્સી મેનિફેસ્ટ માટે મેં આગળ પણ વિડીયો બનાવ્યો છે, એમાં બી મેં કીધું છે, હાલ બી કહું છું કે પહેલાં તો સ્ક્રિપ્ટિંગ રેડી કરો કે તમે ક્લિયર કરો તમારે છોકરો જોઈએ છે, છોકરી જોઈએ છે, કેના જેવું, પપ્પા જેવું નાક, મમ્મી જેવી આંખ, કેવો કલર જોઈએ છે, કેવી રીતનું જોઈએ છે, બધું જ લખો. પછી તમારે આ એક નવી વસ્તુ તમને શીખવા મળી કે તમારે તમારું બેબી આવશે તો તમે એને શું લઈ દેશો, તમે એ પહેલાં શું પ્લાનિંગ કરશો, મતલબ શ્રીમંત માટે કે જે વસ્તુ માટે બધું ઓર્ડર કરવાનું સ્ટાર્ટ કરવાનું, મતલબ ઓર્ડર નહીં કરવાનું, એડ ટુ કાર્ટ કરવાનું, બસ એ રીતના. અને પછી એ જ સૂચિ જે તમે તમારા બાળક માટે નક્કી કરી છે રાત્રે તકિયાની નીચે રાખીને સૂઈ જવાનું, બસ આ જ વસ્તુ કરવાની અને ખુશ રહેવાનું. થેન્ક યુ ફીલ કરવાનું અને જો જે મેજિક મળે છે એ. હવે જો થેન્ક યુ મતલબ ગ્રેટિટ્યૂડ ફીલ કરો અને મેજિક જુઓ. જો તમારી ઈચ્છા હોય કે આ રીતના તમારી લાઈફમાં પણ સક્સેસ સ્ટોરી આવે અને તમારી સક્સેસ સ્ટોરી મારી યુટ્યુબ ચેનલમાં શેર કરો, તમારું જે આપણું ગ્રેટિટ્યૂડનું ગ્રુપ છે ચમત્કારથી મતલબ આભારથી સર્જો ચમત્કાર, તો આભારથી ચમત્કારથી સુધીની સફર તે 22 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. એમાં 30 દિવસનો કોર્સ છે. તમને કેવી રીતના આભાર માનવો, બધા ટોપિક્સ છે એ બધા મેં પોસ્ટ કરી દીધા છે યુટ્યુબમાં, બરાબર છે, તમે જોઈ લેજો. અને જો તમારે જોડાવાની ઈચ્છા હોય તો કમેન્ટ કરજો. 22 ઓગસ્ટથી શરૂ થાય છે અને માનશો મિત્રો, જો તમે દિલથી કરશો તો એ 30 દિવસનો કોર્સ તમારી લાઈફમાં એકદમ મેજિકલ પાવરફુલ બનશે. કેમ કે એમાં હું ઘણું બધું નવું શીખવાડવાની છું, એક સરપ્રાઈઝ વસ્તુ પણ આપવાની છું અને આ
વસ્તુ હું કહું ને ત્યાં સુધી તમને કોઈએ ક્યાંય નહીં આપી હોય, કેમ કે આ મારું સર્જન છે. તમને બહુ જ મજા આવશે. જો ઈચ્છા હોય તો જરૂર 22 તારીખથી શરૂ થતા મારા ગ્રેટિટ્યૂડ ગ્રુપમાં વન ટાઈપ ઓફ હેપીનેસ કોર્સમાં જરૂર જોડાજો. માહિતી તમને નીચે પોસ્ટમાં આપી દીધેલી છે. એકવાર ચેક કરજો, કમેન્ટ કરજો, એટલે હું તમને જરૂર રિપ્લે આપીશ. મળે કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે. સાંજના 6 વાગે જોવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.